ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં કુખ્યાત રવની ગેંગ પર તવાઈ 123 વીઘા જમીન, એફડી અને વાહનો સહિત કુલ રૂપિયા 2.96 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત। જૂનાગઢમાં કુખ્યાત રવની ગેંગ સામે પોલીસ અને ગૃહ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં ગેંગની 123 વીઘા ખેતીની જમીન, બેંકમાં રહેલી ફિક્સ ડિપોઝિટ અને જેસીબી સહિતના વાહનો મળી કુલ 2 કરોડ 96 લાખ રૂપિયાની વધુ અસ્કયામતો જપ્ત કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસીટોક કેસમાં કુખ્યાત રવની ગેંગના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ વિભાગના આદેશ બાદ ગેંગ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર કરાયેલી સ્થાવર અને જંગમ મિલકતો ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી અંતર્ગત કેશોદના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાની ટીમે કુલ 2 કરોડ 96,48,167ની મિલકતો જપ્ત કરી છે। તેમાં વંથલી તાલુકાના રવની, જાંપોદળ અને રૂપાવટી ગામે આવેલી અંદાજે 123 વીઘા ખેતીની જમીન, બેંકોમાં રાખવામાં આવેલી રૂપિયા 27.51 લાખની ફિક્સ ડિપોઝિટ તેમજ જેસીબી સહિત 5 વાહનોનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે કુખ્યાત રવની ગેંગના કુલ 10 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલ છે અને ગેંગની ગેરકાયદેસર કમાણી સામે કાર્યવાહીનો દોર હજુ યથાવત છે। જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં જે રવની ગામ આવેલું છે અને ત્યાં જે અમુક અસામાજિક તત્વો હતા કે જે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા, જે રવની ગેંગ તરીકે ઓળખાતી હતી ગેંગ, એના વિરુદ્ધમાં 2024માં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તત્કાલીન તપાસનીશ અધિકારી દ્વારા તમામ આધાર પુરાવાઓ સાથે એ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ અને આરોપીઓને જે છે એ કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવે। ત્યારબાદ તપાસની આગળની પ્રક્રિયામાં આ કાયદા હેઠળની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન આરોપીઓ અને એમના જે કંઈ સગાવાલાઓ છે એમના નામે અલગ અલગ સ્થાવર જંગમ મિલકત વસાવેલી હતી, એ મિલકતની પણ તપાસ કરવામાં આવેલ। એક સીએની મદદ લઈ અને તમામ આખી એમની મિલકતોનો રિપોર્ટ તૈયાર કરી અને એ મિલકતોને આ કાયદાની કલમ હેઠળ ટાંચમાં લેવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને એ પ્રક્રિયામાં સરકારશ્રી તરફથી, ગૃહ વિભાગ તરફથી આ આરોપીઓની સ્થાવર જંગમ મિલકત મળીને લગભગ 2 કરોડ 97 લાખ જેટલી મિલકત ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવેલ અને અત્યારે હાલમાં જે તપાસનીશ અધિકારીના ચાર્જમાં છે ડીવાયએસપી જૂનાગઢ સિટી ધાંધલિયા સાહેબ દ્વારા અને એમની ટીમ દ્વારા આ છેલ્લા 2-3 દિવસમાં આ આરોપીઓની જે સ્થાવર જંગમ મિલકત છે, આરોપી અને આરોપીઓના સગાઓની પોતાના સગાવાલાના નામે, પરિવારજનોના નામે જે મિલકત વસાવેલી છે, આ મિલકત પોલીસ દ્વારા સીઝ કરવામાં આવેલ છે। આ જે ગુજસીટોકનો ગુનો હતો, કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો, એમાંથી હજી સુધી 5 આરોપી જેલમાં છે। અને બીજું ખાસ કે અત્યાર સુધીમાં પણ જિલ્લામાં જેટલા ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે એ તમામની પણ એ જ રીતની તપાસ ચાલે છે। એ ગુનેગારોએ એમના નામે, એમના પરિવારજનોના નામે, કોઈના પણ નામે મિલકત વસાવેલી હશે, કોઈ પણ પ્રકારની સ્થાવર જંગમ મિલકત હશે તો એ આજે નહીં તો કાલે ચોક્કસ એ ટાંચમાં લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ જે ગુનાઓ દાખલ થશે ગુજસીટોક હેઠળ તો એ તમામે તમામ વિરુદ્ધ પણ આ જ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે।